जय माताजी मित्रों, तमाम स्वागत है हमारा नवा ब्लॉग वीडियोની અંદર। તો આપણા નૈજન રેડી થઈ ગયા હતા અને હવે આપણે ઓટો મારતા એ ગામમાં અને હમણાં તો આપણે મેરડીમાં નહીં ગયા, તો મેરડીમાં ઓટો મારતા આવીએ, દર્શન કરતા આવીએ માતાજીના। તો હેડો જઈએ આજે આપણે। તો ચલો મિત્રો, આપણે ઓટો મારતા આવીએ, ચંપલ પહેરી લઈએ પહેલાં તો, અને હવે આપણે જઈએ। આપણું બાઇક જો, બાઇકના તો આજ લઈને જવું છે, આજ તો ઘેર રહેવા દઈએ, આપણને થાક ખાવા દઈએ। અમે હદના તો જવું જ પડશે હાઈવે, જેમ કે પડીએ ના રખાય બાઇકને। જો સિપટી આવી જઈએ એટલા તો લેડો આપણે હવે જઈએ મેરડીમાં। તો મારી સાથે વ્લોગમાં જોડાયેલા રહેજો। તો હેડો પવન તો ફૂલ ચાલુ है। जो આપણે આવી ગયા હતા રોડ ઉપર, અરે મારી બાલ મંદિર, અને આપણે આવી ગયા હતા રોડ ઉપર। અહીંથી અમારા ઘર બાજુ તો લેડો આપણે જઈએ। તો જો આપણે આવી ગયા હતા ભાઈ રોમાપીરે, જો આવ્યું રોમાપીરનું મંદિર। તો અને કોમેન્ટમાં લખતા જજો જય રામાપીર। તો આપણે આવી ગયા હતા રસ્તામાં, અને રસ્તામાં વદરો મળી ગયો, જુઓ જેવો બેહી રહ્યો। તો જો આપણે પોકવા આવ્યા છીએ મેરડીમાં, જો પવન ફૂલ ચાલુ હો। જો હાર્યું જોગણીમાનું મંદિર, જો કમ્પ્લીટ નવું બની ગયું। હવે ખાલી પ્રતિષ્ઠા ઉજવવાની છે। તો હવે હમણાં અઠવાડિયા પછી બધું કાર્યક્રમો આયોજનનું બધું એવું કોઈ સમાચાર મળે ગામમાં, એટલે હાલ નહીં થાય, અઠવાડિયું વાર લાગશે હજી, તો થોડું ઘણું કામકાજ બાકી એટલે। તો જો આવ્યું આપણું ખેતર, અત્યારે તો કોઈ વાયુ નહીં એટલે ખાલી એમને પડી રહ્યું, જો આવ્યું આપણું ખેતર। અને જો આપણે આવી ગયા હતા મેરડીમાં, જુઓ ખાલી જો પેલું રહ્યું છે મેરડીમાન મંદિર, જો તો આપણે ફટાફટ પહોંચી જઈએ। તો ફાઇનલ મિત્રો આપણે આવી ગયા હતા દાદાની મટુલીએ પરબીકણ, જુઓ અરે દાદાની મટુલી, જો આ ગેટ, કૂતરું અંદર ના હોય એટલે ગેટ બનાવ્યો। જો આ લાઈન સર ફૂલ છોડવા લાઈ, જો પેલું રહ્યું તે મેરડીમાન મંદિર। તો લેડો આપણે જઈએ હવે મેરડીમાના મંદિરે દર્શન કરવા। તો મિત્રો તમે દર્શન કરી લે મેરડીમાનો, આપણે દર્શન કરી લઈએ, અને કોમેન્ટમાં જય મેરડીમાં લખતા જજો। તો જોવા આવ્યું મંદિર, જો તો લેડો આપણે બહાર જઈએ, બહારનો નજારો બતાવું। જો કોમેન્ટમાં જય મેરડીમાં લખવાનું ભૂલતા નહીં મિત્રો। જો આપણે આવી ગયા હતા બહાર, જો દિવાળી જતી રહી તો એ 555નું બોક્સનું મળ્યું ઉપરનું ખોખું, જો દિવાળી આ તો નક્કામું, જો આ 555નું બોક્સે પડ્યું, જો આવું કોક નજારો હોય અમારે મેરડીમાં। જો ખાલી વૈકણ મેં ટેટા ને બધું વૈકણ જ ફોડીએ। જો આ પડ્યું એક્ટિવા, જો ખાલી બે ગેટ મૂકેલા, જો એક પેલો નેનો ગેટ અહીંથી આવવા જવાનું, અને પેલો મોટો ગેટ અહીં ગાડીઓ ને એ બધું આવવા જાય એના માટે બે ગેટ મૂકેલા। ને જો આ બધી વાયેલી, જો બતાવું, જો ખાલી બોલી
જો આ ફૂલે મસ્ત જો, આ ફૂલે મસ્ત જો ખાલી. પછી આ બાજુ મેઠો લેબડો વાયેલો, પછી આ બાજુ પેલો મોગરો વાયેલો હોય જો, જો તો પણ મોગરો વાયેલો. પછી પેલી બાજુ ગુલાબ વાયેલું હોય જો, તો પણ દેખાય. પછી પેલી બાજુ ઠેઠ આગળ જો બતાવું તો પણ ચંપાનો છોડવાયેલો હોય ને એના બાજુ મેં મોગરો જ છે. બધા અલગ અલગ જાતના ફૂલ છોડવાયેલો જો. તો આપણને તો મજા આવી જઈ હોય પણ હવે આપણે જઈએ ઘર બાજુ લેવા. જો હોય પણ બાજુ ખેતરમાં બધી તૈયારી ચાલે પાકવાની બતાવું. તો જો બતાવી દઉં તમને. જો આ બાદ તો આપણે ફેન્સિંગ બનાવી દીધી એટલે પેલી બાજુથી કોઈ ના એક, આ બાજુથી કોઈ જઈએ ના એક. ખેતરમાં ચાલુ જો કામકાજ જો, ચારા બધી કાઢે અને એ કણ પછી કોક વાવેતર કરશી. જો ખેડાઈ દીધું આખું ખેતર જો ખાલી. જો હવે આપણા બધા ફૂલ. તો ઈચ્છા તો હોય બેહવાની થાય કે ઘેર જવું જ નહીં, હોજનથી એકણ જ બે રહીએ. ઘેર તો જવું પડશે. તો જો ઠંડુ પવન મસ્ત આવે કે તમને બેહવાની ઈચ્છા જ થાય. જો આ બાજુ બતાવું. જો આ બાજુ બીજો ફૂલ છોડી જઈએ આપણો મેઠો લેબડો આપો કરી. જો આ બાજુ મેઠો લેબડો, પછી આ બાજુ મોગરો હોય જો, એરું મોગરો. પેલી બાજુ ફૂલ છોડવાયેલો જો. એરું મારું મંદિર આ પાછળના ભાગે જો ધજા મંદિર નહીં. એરું અમારું આખું મંદિર. તો લડો આપણે હવે જઈએ ઘર બાજુ. ઘેર તો જવું પડશે. કણ ફોટા પાડવા જેવું લોકેશન એ મસ્ત જો. ફોટા વિડીયોગ્રાફી કોઈ કરવી એમ તો લોકેશન એ મસ્ત. જેમ કહો આમ રળિયામણું લાગે આખું મંદિર ને આ બધી જગ્યા જો. કેમ કે ફૂલ છોડી એટલો વાયેલો એ ભાઈ હોય પણ સોયલો રહે અને મસ્ત ઠંડુ પવન આવી જાય એટલે ભાઈ મજા આવે બેહવાની. તો આપણે થોડી વાર બેસીએ પછી ઘેર જઈએ. લગભગ 11 જેવું વાગતું છે, 11 વાગી જાય છે પછી ઘેર જઈએ આપણે. આ તો તોય આ બાજુ તો સોયલો ઓછો થઈ ગયો ને વૈકણે પહેલાં બહુ સોયલો રહેતો હતો. આ તો મંદિરનો સોયલો એ પડે એટલે બેહવા થાય. બાકી વૈકણ તો બહુ સોયલો રહેતો હતો પહેલાં. જો તમને બતાવું. જો પેલું રહ્યું તે જો દેખાય એ અહીં રહ્યું. એ કણ થળિયું હતું અને એ કણથી લાઈટ બીલી હતી, બીલીપત્ર જેવું છે હતું. મસ્ત સોયલો રહેતો હતો એને પણ અત્યારે કપાઈ દીધી. ચમકાઈ વચ્ચે નતી હતી અને ઉપરથી બીલી પડી ને તો પછી કોકના ભોડા ભાગા એના કરતાં આપણે કપાઈ જ દીધી હતી. જો અત્યારે તો તોય આટલો તો સહેલો રહ્યો તો મજા આવે, ઠંડુ પવન આવે. પણ એ બીલીપત્ર કાપી દીધું ને એની જગ્યાએ બીજો ચેટલોય ફૂલ છોડવાઈ દીધો. જુઓ જેમ કે આ લાઈનમાં વાયા જો, જુઓ 2 હળંગ આસોપાલવ વાયા હતા જો. પછી પેલી બાજુએ જો લેબડો વાયો તો, પછી એની બાજુમાં ભાવ એક બીલીપત્ર વાયું હતું. કેમ કે હવે અમે સાઈડમાં જ વાઈએ જો. આ બાજુ એ સાઈડમાં જ છે બધું. પછી પેલી બાજુ એ સાઈડમાં જ છે જો બધું મેદાન જેવું. એટલે કોઈને તકલીફ એ ના પોકે કોઈ નહીં જો. અને આજુબાજુ બધું રળિયામળી લીલોતરી રાખવાની. એટલે હવે આપણે જઈએ ઘેર લેડો. 11:30 જેવું થઈ ગયું. તો લેડો જઈએ ઘેર. તો લેડો આપણે ઘેર જઈએ હવે. અને આ વાયુ તો પણ હંગાત ધ્યાન રાખવું પડે. કેમ કે વદરા આવીને તે બધું રમણ ભમણ કરીને જતા ભાઈ, ટોળી ને એવું બધું કરીને જતા ભાઈ. એટલે ફરે રાખવી પડે ભાઈ. હોય કચરો થાય તો એ વાળવો પડે, બહુ ફર રાખવી પડે વદરાની તો એમાં ખાસ. તો લેડો આપણે જઈએ ઘેર. તો લેડો જઈએ ઘેર હવે.
તો જો હું કહેતો હતો ને એ 2 ગેટ બનાવડાયા છીએ અમે. તો લેવા હવે જઈએ ઘેર. તો લેવા આપણે જઈએ ઘેર અને એ રહી દાદાની મઢુલી પરબ જો. તો અહીંથી નીકળો તો પાણી પીતા જજો, ઠંડુ એમાં આવે. તો લેડો આપણે જઈએ ઘેર. તો તમને મળીએ હવે ડાયરેક્ટ ઘેર જઈને. તો બાય બાય. તો પવન તો બહુ ચાલુ છે. જો પવન તો બહુ ફૂલ ચાલુ. જો આપણે આવી ગયા હતા જોગણીમાના મંદિરે. તો એ તમારું વ્લોગમાં બતાવીશું જાણે પ્રતિષ્ઠા ચાલુ થાય તાણે. લેડો અત્યારે જઈએ આપણે ઘેર. તો મિત્રો આપણે આવી ગયા હતા ઘેર. જો પાણી પી લઈએ. પાણી પી લીધું હતું. તો લેડો હવે આવી જઈએ આપણો સોફામાં બેસી જઈએ. તો લેડો આવી જઈએ આપણી જગ્યાએ. આપણે ફોન થોડું એડિટિંગ કરી લઈએ આપણા. તો મિત્રો વાગી જતું 1 અને 1 વાગી જતો ત્યાં આપણે ખાઈ લીધું અને હવે ખાઈને આવતી હતી આપણે ઊંઘ. તો આપણે હવે અંદર જઈએ ઊંઘવા માટે. તો સીધા મળીશું હોજના 4 સાડા 4 વાગતા. જેમ કે અત્યારે આપણે હોઈ જઈએ, બપોર થઈ જઈએ જુઓ. અને આગળની લાઈનમાં અમારું કામકાજ ચાલુ એટલે થોડો અવાજ આવતો છે તમને, તો ડિસ્ટર્બ થતું છે. તો આપણે અંદર જઈને વાત કરીએ. તો 1 વાગી જતો એટલે આપણને આવતી હતી ઊંઘ. તો આપણે હવે ઊંઘી જઈશું. જો આ આપણો સોફો હોય કારણ આપણે ઊંઘી જઈશું. જો આપણે આવી ગયા ઘરમાં, પેલું પડ્યું આપણું લેપટોપ. તો હવે સીધા ઊંઘીને ઉઠીને 4:30 વાગે મળીએ. 4 સાડા 4 વાગતા જેવા. તો ચલો ગુડ બાય. તો મિત્રો આપણે ઊંઘીને ઉઠી ગયા. તો ઊંઘ આવે જઈએ. તો રૂગડું ધોઈ દઈએ. તો હજી તો કામ ચાલી જાય. રૂગડું ધોઈ દઈએ. મોટું ધોઈ દીધું. હવે ઊંઘ ઉડી જાય. હવે મોટું લખીને જઈએ ઘરમાં. તો મોટું લખી દઈએ. ઉડી જાય ને ઊંઘ જાય કરશે. જો મોટું લખી દીધું. હવે વાળ સેટ કરી દઈએ બહાર. તો લેવા જઈએ બહાર. લાઈટ બંધ કરીએ. પાણી પી લઈએ આપણે. લેવું પડશે. અને આપણે જવાનું હતું પાછું દુકાને. તો લેડો દુકાને જઈને મળીએ તમને. તો લેડો આપણે જઈએ દુકાને. તો લેડો હવે જઈએ દુકાને. ચંપલ પહેર લઈએ. જો આ પડ્યું આપણું બાઈક. હવે જઈએ દુકાને. તો જો આપણે આવી જતા રોડ ઉપર. તો જઈએ દુકાને.
દૂધ હોય કણ કે ઘેર આપણો? હા તો હું ઘેરથી 2 થેલી લઈ લઉં હો. એ હા 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 અને સાસ પેલી તો આપણે ગયા હતા દુકાને પણ દુકાને તો કીધું કે ઘેર બધું પડ્યું છાસના દૂધ એટલે આપણે ઘેર જઈને લઈ આવીએ. કેમ કે ગલ્લા હજી લાયા નહીં છાસના દૂધ ઘેર પડ્યું એટલે આપણે ઘેર જઈને લઈ આવીએ. તો આપણે આવી ગયા હતા દૂધ લઈને ઘેર તો દૂધ આવી દઈએ ઘેર લેણો દૂધ આવી ગયું ઘેર હવે ફ્રીજમાં મૂકી દઈએ દૂધ. તો આપણે મૂકી દીધું હતું દૂધના ફ્રીજમાં. આપણે જઈએ બહાર તો જો આપણે આવી ગયા હતા બહાર તો હમણાં અત્યારે તો 4:30 વાગી હમણાં 6 વાગી એટલે આપણે જઈએ પાછા હાઈવે. અને આજ તો બાઇકમાં પેટ્રોલ લઈને આવી તો પાછું પેટ્રોલ પુરાવાનું તો લેવા જઈએ બાઇકનું પેટ્રોલ પુરાવા. તો મિત્રો વાગી ગયા હતા 5 અને ઘેર બેઠા બેઠા તો કંટાળો હતો તો જઈએ ગામમાં ઓટો મારવા. તો હેડો તો જો મિત્રો આપણે બહાર બેઠા હતા વાગી જાય 5:30 એટલે 5 વાગે તો બધા છોકરા આવી જાય ઘેર. પણ જો આ અમારો ગેમર ભાઈ 5:30 આવ્યો. ચમ 5:30 આવ્યો? બધો નિશાળ વાકીને ચાવી ઘેર લાવવાની ને એટલે ચાવી છો? ચાવી આવી રહી. હા કિયાની ચાવી એ કું કઈ ગાડી હે? કિયા સાયરસ. હા કિયા સાયરસ વિડિયો. હા હું ના જાઉં તો આખી નિહાળ ના ખુલ્લો એવું તાણ ખાવાનું જો પકી જવું તારા હા છૂટવાનું કેટલા વાગે? સુતાનું 5:30. પણ આ બધા તો 10 વાગે જોઈને 5 વાગે છૂટી. પણ મારે હું કે ચાવી મળી એટલે આવું થાય એવું જો તા હવે કપડા બપડા બદલો. પાહુ ટ્યુશન જવાનું. ઓહો ટ્યુશન ની ચાવી લીધી કો? ટ્યુશનની ચાવી આપણા જોડે તો કરી જવું ના. ઓહો આ તો એમ કે ટ્યુશન ની ચાવી મારે જોડે તો હું કદી જાઉં નહીં. તો હવે ટ્યુશન જાય એટલે મળીએ પા. તો મિત્રો જુઓ હવે આ હેડે આવી ટ્યુશન ચોકન જોઈ ટ્યુશન ચોકન ગમમાં જોઈ આટલો જોતા આવતા કેટલા વાગે આવે? હા જતા હતા આઈ પતંગ ચગાવવાનો. પતંગ ચગાવવાનું પાવ પતંગ જ બે ફાટી ગયા તો પછી ચણી ફાટી રાખી જતા આવતા ટ્યુશન ચકતો નતો જવાની ઈચ્છા થાય કે નહીં થતી હવે નહીં થતું. જવું તો પડશે ને જો જવું પડશે. તો પછી બહુ પડે તો પછી તો એ તો જો ટ્યુશન હવે આપણે જઈએ ઘરમાં. તો મિત્રો આપણે હાઈવે જઈને આવીએ જ હતા અને જો આપણે સેટલ કરી દીધું આપણું રોજનું કવચ. જેમ કે ઠંડી લાગે વધના તો જો હજી તો રોધવાન થયા ઘેર એટલે આપણે જઈએ બહાર હતા તો લેવા આપણે જઈએ. તો જો મિત્રો આપણે આવી ગયા હતા ચોકમાં. ખાઈને નહીં આવ્યા આપણે, ખાવાનું બાકી હજી. આ તો ખાલી ઇન્નમ આવ્યા હતા. જો બેસીએ હવે થોડી વાર બધા આવી એની રાહ જોઈએ. જો પેલું રહ્યું હતું ચંદ્ર આ રહી સ્ટ્રીટ લાઇટ. જો ખાલી આ જોડું જ રહે હોય કાં. જો પેલું રહ્યું ગોગા મહારાજનું મંદિર અને એ રહ્યો લેબડો મોટો. તો બહુ અંધારું હોય બીક લાગે એવું. તો ખાસ કરીને કોઈ જતું નહીં રાતમાં. તો દાડા જ હોય રાતમાં તો બીક લાગે બધા. જેમ કે બહુ મોટું લેબડો ને એટલે જો મારા પાછળ દેખાતું છે તમે. જો બહુ મોટું લેબડો ને એટલે નેચે બહુ અંધારું રહે, બહુ બીક લાગે બધા. જો એક આ ઝાડ જો કોટાવાળું બોરડી બોરનું ઝાડ. આપણે બોર ખાઈએ ને અત્યારે તો બોર નહીં આવ્યો.
તો હજી ખાવાનું બાકી છે, હજી 7 જ વાગી એટલે ઘેર રોતવાનું ચાલુ. તો આપણે આવી ગયા હતા ચોકમાં થોડી વાર. તો જો કોઈ આવ્યું જ નહીં હજી તો. પેલો મારા કાકા છોકરો જેવો ટ્યુશન તે હજી ઊંધી આવ્યો નહીં. મને લાગે અત્યારે બેને છોડ્યો જ નહીં. તો હવે આવી જા 7 વાગે તો ઘેર આવશે પછી આવશે હોય કાં. તો પછી આપણે ખાઈને મળીએ બ્લોગમાં. તો મિત્રો આપણે આવી ગયા હતા ખાઈને ચોકમાં. તો જુઓ આપણી ગાડી જો. અને આજનો આપણો બ્લોગ અહીંયા સુધી કમ્પ્લીટ રહ્યો. તો જો તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને આવા નવા બ્લોગ વિડીયો જોવા મળતા રહે.